ખરમાસ શરૂ થાય એટલે આ વસ્તુઓનું દાન કરી દેજો, જીવનમાં ધનની તંગી ક્યારેય નહીં આવે। વૈદિક પંચાંગ અનુસાર 15 ડિસેમ્બર 2024 થી ધન ખરમાસનો પ્રારંભ થશે। ખરમાસ 14 જાન્યુઆરી 2025 સુધી રહેશે, ત્યારબાદ સમાપ્ત થશે। 25 સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ। જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે। ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે। જ્યારે ગુરુની રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ગુરુનો પ્રભાવ ઘટી જાય છે। ખરમાસ 2024 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ માંગલિક કાર્ય કરવા માટે ગુરુ શક્તિશાળી હોય તે અનિવાર્ય છે। તેથી જ્યારે ખરમાસમાં ગુરુનો પ્રભાવ ઓછો હોય છે તો શુભ કાર્ય કરી શકાતા નથી, પરંતુ આ સમયમાં દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે। વાસણનું દાન। ખરમાસમાં વાસણનું દાન કરવું શુભ અને મંગલકારી છે। તેનાથી જીવનમાંથી ક્લેશ દૂર થાય છે। શક્ય હોય તો પિત્તળના વાસણનું દાન કરવું। કપડાનું દાન। ખરમાસમાં કપડાનું દાન કરવું પણ શુભ છે। ખરમાસમાં કપડા દાન કરવાથી જીવનમાં દરિદ્રતા આવતી નથી અને જીવન ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે। ગોળનું દાન। ખરમાસમાં ગોળનું દાન પણ મંગળકારી છે। ગોળનું દાન કરવાથી કુંડળીનો સૂર્ય મજબૂત થાય છે। જો તમે કેસર દાન કરો છો તો જીવનમાં આવતી બાધા દૂર થવા લાગે છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।